પાભરના હીરપુરા ગામમાં પોલીસની મોટી કાર્યવાહી। પાભર પોલીસે સબસિડીયુક્ત યુરિયા ખાતરનો જથ્થો ઝડપ્યો। સબસિડીયુક્ત ખાતરને અન્ય થેલીઓમાં પેકિંગ કરી ઊંચા ભાવમાં વેચવાનો કારોબાર ઝડપાયો। હીરપુરા ગામમાં આવેલ હીરપુરા સેવા સહકારી મંડળીના ગોડાઉનમાં ચાલતું હતું કૌભાંડ। પોલીસે યુરિયા ખાતરની થેલી 533 નંગ જેની કિંમત ₹11,91,985 તેમજ અન્ય ખાતર સાથે 7 લાખની ટ્રક સહિત કુલ ₹22,19,970નો મુદ્દામાલ કબજે કર્યો। જે ખાતર પકડાયું છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન રાત્રિના પકડાયેલું હતું અને પોલીસ તંત્ર દ્વારા અમને જાણ કરતા અમે એક બીજા દિવસ ઘટના સ્થળે જઈ અને પોલીસ સ્ટાફ અને સાક્ષીઓની હાજરીમાં જે ખાતર હતું તેનું સેમ્પલિંગ નમૂના લેવાની કાર્યવાહી કરવામાં આવેલી છે અને નમૂના ગાંધીનગર ખાતેની અધિકૃત ખાતર ચકાસણી પ્રયોગશાળાએ મોકલી આપેલ છે। ખાતર ક્રિપ્કો કંપનીનું હોવાનું જાણવા મળેલું છે, કારણ કે ત્યાં ક્રિપ્કો કંપનીની થેલીઓ જોવા મળેલી હતી અને એ ખાતર ટેકનિકલ ગ્રેડ યુરિયામાં ભરી અને કોઈ પણ ઇન્ડસ્ટ્રીયલમાં ઉપયોગના હેતુ માટે એ લોકો કરતા હોય એવું લાગી રહ્યું હતું, પોતાના પર્સનલ ફાયદા માટે। ક્યાંથી લાવેલું ખાતર તે અત્યારે તપાસના વિષય હેઠળ છે, એટલે હું કહી ના શકું ક્યાંથી લાવેલું છે। હા, ઈસમો 3 ઈસમો ત્યાંથી પકડાયેલા છે। પ્રવીણભાઈ ઠાકોર, પછી ત્યાં ટ્રક ડ્રાઈવર નાદિર હુસેન, આવું કંઈક નામ છે, એક્ઝેક્ટ મને નામ, અને એક ત્રીજા ઈસમ છે જેનું નામ ખુલ્યું છે। પકડાય કે નથી પકડાય એ પોલીસ તંત્રનો વિષય છે, પણ 3 ઈસમોના નામ ખુલ્યા છે। કેટલાનો જથ્થો છે? જથ્થાની અંદર એવું છે કે લગભગ ટોટલ 533 થેલી યુરિયા ખાતર અહીંયા આપણે ઝડપાયું। અંદાજિત આપણે મૂળ કિંમત જોવા જઈએ જો સબસિડી વગરની, મતલબ કે જે મૂળ કિંમતે જે યુરિયા ખાતર માર્કેટમાં આવે છે તો 11 લાખ ઉપર અંદાજિત થઈ શકે છે। આજે થતું તે શું હેતુથી થતું હતું? આ હેતુ એવો હોઈ શકે કે જે ઇન્ડસ્ટ્રીયલ યુરિયાની અંદર જે હોય છે તેના ભાવ 2200 થી 2500 રૂપિયા વચ્ચે હોય છે યુરિયા ખાતરના, જ્યારે સરકારશ્રી આપણને કંપનીઓને સબસિડી આપી અને ખેડૂતોને 266 રૂપિયા 50 પૈસે ખાતર પ્રોવાઈડ કરી રહી છે। તો કોઈ પણ પોતાના અંગત હેતુ માટે અથવા તો આર્થિક ફાયદા માટે આ લોકો દ્વારા જે સરકારશ્રીનું સબસિડીયુક્ત ખાતર છે તેને ઇન્ડસ્ટ્રીમાં ભરાવતા હોય અથવા ત્યાં ઉપયોગ કરતા હોય।